નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રી ગણેશ મહિમા એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ગણપતિ દાદાનો ઉત્સવ ચાલુ થશે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથ તારીખ 27/5/2025થી ગણપતિ દાદાના ગુણગાન ગાવાના, ગણપતિ દાદાના પૂજન અર્ચન કરવાના, રીતિ સિદ્ધિના દાતાના આપણે ગુણગાન ગાઈશું અને 10 દિવસ સુધી ગણપતિ દાદા આપણા ઘરમાં, આપણા મોહલ્લામાં, શેરીમાં, આપણા શહેરમાં બધે ઉત્સવ ઉજવાશે અને એમના આશીર્વાદ આપણા સૌ ઉપર ઉતરતા રહે એવી ગણપતિ દાદાને આપણે પ્રાર્થના કરીએ. આપણા સંસ્કૃતિમાં ગણપતિ દાદાને પ્રથમ સ્થાન આપ્યું છે, પૂજ્ય સ્થાન, પ્રથમ પૂજ્ય સ્થાન. ગણપતિ દાદાની પૂજા કર્યા વગર, ગણપતિ દાદાનું નામ સ્મરણ કર્યા વગર આપણે કંઈ પણ બીજા દેવોનું પૂજન અર્ચન કરીએ તે ફલિત થતું નથી, એનું ફળ મળતું નથી. પ્રથમ પૂજનીય છે, પહેલાં એમનું નામ લેવાનું છે. ગણોના અધ્યક્ષ દેવ છે, ગણાધ્યક્ષ નામ છે એમના નામ તો બધા ઘણા છે અને એમના સ્વરૂપ પણ ઘણા છે. આપણે જોયું છે કે દરેક વ્યક્તિઓ, દરેક આપણા સુરતમાં જોઈએ કે અમદાવાદમાં જોઈએ કે બીજી કોઈ દેશમાં જોઈએ, ગણપતિના દાદાના અલગ અલગ સ્વરૂપો આપણને જોવા મળે છે અને ગણપતિ દાદા આપણે કોઈ પણ સ્વરૂપમાં એમનું પૂજન અર્ચન કરીએ એ સ્વીકારી લે છે. ધુંડારા દેવ છે. આપણે ગણપતિ દાદા વિશે ઘણું બધું જાણીએ છીએ, વર્ષોથી આ બધું કહેવાતું આવ્યું છે, જાણીએ છીએ, એટલે નવું તો કંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ એમ કહેવાય છે કે જેટલી પણ આપણે એમનું ગુણગાન ગાઈએ, જેટલી પણ વાતો કરીએ, નવું જ લાગતું હોય છે, નવીન જ લાગે. ગીતાનો પાઠ આપણે રોજ કરીએ, ગીતાનો રોજ વાંચવું જોઈએ, એનું એ જ છે, 18 અધ્યાય જ છે, બીજા કોઈ આવતા નથી. 19મો અધ્યાય છે જ નહીં, 18 અધ્યાય છે, 700 શ્લોક છે. ગણપતિ દાદાનું અથર્વશીર્ષ છે એ જ છે, પરંતુ આપણે જીવનમાં એક નિયમ એવા બનાવી દીધા કે એમને યાદ કરવા, એમનું નામ સ્મરણ કરવું અને નિત્ય નવીન જ લાગે છે. ગણપતિ દાદાની પૂજા રોજ કરીએ, રોજ નવું લાગે છે. શિવની પૂજા કરીએ, રોજ નવું લાગે છે. આનંદ થાય છે આપણને. એમને આનંદ માટે આપણે આ પૂજન અર્ચન નથી કરતા, આપણા આનંદ માટે. એમના ગુણગાન ગાઈએ છીએ, એમને કંઈ જરૂર નથી, પરંતુ આપણને અંદરથી એમના ગુણગાન ગાવાથી આપણને અંદરથી આનંદનો અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે. આ એક બહુ મહત્ત્વની વાત છે. ગણપતિ દાદા વિશે હું બહુ લાંબુ તો ન કહું, કારણ કે આપણે બધું જાણતા જ હોઈએ છીએ કે ભાઈ એના કાન સુપડા જેવા છે, નાક હાથીની સૂંઢ છે ને મસ્તક છે, ઘણું બધું આપણે એના વિશે જાણીએ છીએ. નવું કહેવાનું કંઈ રહેતું હોતું નથી. પરંતુ સમય આવે એમનો, જ્યારે આપણે કંઈક સ્થાપના કરીએ અને એમના ગુણગાન ન ગાઈએ તો આપણને એમ લાગે કે આપણે કંઈક ચૂકી ગયા છીએ, રહી ગયા છીએ. વાતો છે, વાતો કરવી છે, જેટલી પણ વાતો કરીએ ઓછી છે, એનો પાર આવે એમ નથી. કાલે મળીશું. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય અને જય શ્રી ગણેશ.